નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ છે. હું તમારો મિત્રો કાંઠાનો પાટડો. તો મિત્રો, વાત કરવાની છે આપણે સિંહ વિશે. સિંહ જંગલનો રાજા, ભોજગીરનો રાજા, રેવન્યુ વિસ્તારનો રાજા, એમને વિશે વાત કરવાની છે મિત્રો. તો હમણાં બધાએ આપણે વિડીયોમાં અને સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં બહુ આવે છે તે ભાઈ આ જગ્યાએ સિંહનો એટેક, જૂનાગઢ શીડી બાળકને ખેંચ્યું, એવા ઘણી જગ્યાએ બનાવના સંજોગે બનાવ બની ગયા છે. સિંહના ઘટક અને હુમલાના બનાવો બન્યા. હું તો સિંહ સાથે મોટો થયો. સિંહનું અમારું કામ છે અને અમારા કાંઠાના વાડી વિસ્તારમાં બધા સિંહને પ્રેમ ભાવ, સિંહ વિશેની લાગણી છે. પણ ક્યારેય એ લોકો એવું નથી કીધું કે સિંહ એટેક કરે અને સિંહ હુમલો કરે, વાડીવાળા બિંદાસથી આરામ કરે અને આરામથી જતા હોય. પણ અમુક આપણા આટલા દિવસમાં આટલા બનાવ બન્યા, તમે જોયા જાણ્યા વિનાના. સિંહ આદમખોર, દીપડો આદમખોર, સિંહ આ રીતે હોય, ફોરેસ્ટવાળા આ રીતે વેક્સિન આપી દે છે કે ઘણા પ્રશ્નો, ઘણા પ્રયાસ કર્યા છે. તો મિત્રો, મારી ખાસ તમને વિનંતી છે અને મારે ખાસ આ વિડીયોના માધ્યમથી કહેવામાં આવું છું. તો ખાસ કરીને તમારે અમારી વિનંતી છે કે તમારે મારી વાતને ધ્યાને રાખી અને ખાસ વધુમાં વધુ આ વિડીયોને શેર કરો મિત્રો, ખાસ કરીને. તો મિત્રો, સિંહ તમે એક દાખલા તરીકે એની ઉપર આદમખોર ગણી નાખો. એક એના કોઈ પણ માણસ એની પજવણી કરે, કોઈ બાઇક લઈને પાછળ જાય, કોઈ તેમને કાકરીશાળો કરે, કોઈ એની સેલ્ફી લેવા જાય, કોઈ એને વિડીયોગ્રાફી કરે, કોઈ એને વિડીયો કોલમાં સિંહ બતાવે, અમે સિંહની પાછળ જવું, અમે સિંહને પૂંછડું ઉડી આવી, અમે સિંહને માથે હાથ ફેરવી એવી. તો ખાસ કરીને મારા વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા હું જણાવું, કોઈએ સિંહ પાસે પજવણી કરવી નહીં અને બને ત્યાં સુધી સિંહથી દૂર ચાલવું. અને સિંહ જો રસ્તામાં હોય તો એક જગ્યાએ ઊભું રહેવું, કોઈ હળિયાપટ્ટી નહીં કરવી, કોઈ કાકરોશાળી નહીં કરવી, કોઈને રાડેથી કોઈ બોલાવવા નહીં. ખાસ વિનંતી છે મિત્રો. અને સિંહ જો તમે પછી આ સિંહના તમને દુઃખ થતું, મને પણ દુઃખ થાય છે મિત્રો. એટેક કરે, હુમલો કરે અને થોડુંક દુઃખ બધાને લાગતું હોય અને દુઃખની પાછળ કારણ ઘણા હોય છે મિત્રો. અને ઘણા લોકો એમ કે તે નિર્દોષ માણસને હુમલો કરે એ તો કરે, પણ એક જાતના એક જંગલનો રાજા સિંહને એક આજીવનની કેદ પડી જાય. કેમ તો એને હુમલો ન કરવો હોય, એટેક ન કરવું હોય, પણ એટલી બધી પજવણી કરી હોય, એટલા બધા હળિયાપોટી કરી હોય, ગુસ્સે આવી જાય હોય ને, એટલે એ સિંહ એટેક કરે અને હુમલો કરે. એટલે તમે આદમખોર દીપડો, તે આદમખોર સિંહ ગણી નાખો, એટલે એને બિચારાને આ સિંહનો રાજાને આજીવનની કેદ પડે. જેમ માણસ મર્ડર કરીને આવે ને અને બાંધીને આવે તો એની સજા હોય, અમુક સમયે ભોગવવી પડે, પણ સિંહને આજીવનની સજા પડે. કોઈ પણ વન્ય પ્રાણી, સિંહ, દીપડાને આજીવનની સજા પડે મિત્રો. ખાસ કરીને વિનંતી ખેડૂત ભાઈઓ અને ગોવાળભાઈઓને, મજૂરી જે વાડીએ રાખતા હોય, ખેતી કામ કરતા હોય એના માટે ખાસ વિનંતી, જો તમારી નજીકમાં કોઈ પણ જગ્યાએ રણક વિસ્તારની આજુબાજુમાં સિંહ જોવા મળે તો ફોરેસ્ટવાળાનો કોન્ટેક્ટ કરજો. અને ખાસ કરીને સિંહ નદી કાંઠે, તે રેવન્યુ વિસ્તારમાં ખારાની કાંઠે હોય તો ખાસ કરીને કોઈ જવું નહીં. અને એને તો એની પાછળ હંમેશા થોડુંક દૂર હાલવું અને એને એ જે સિંહ આવતા હોય તેને થોડીક જગ્યા આપી દેવી. તો તમારે ઊભું રહેવું, કોઈને ખોટી રીતે ફોન કરીને બોલાવવો નહીં. અને સામે સિંહ ઊભો છે તો સામેથી ગાડી લઈને પણ જાવી નહીં. તમે અત્યારે એવું બધું વધી ગયું છે કે સિંહ ભાર્યો નથી, પબ્લિક ભેગી થઈ નથી, પજવણી કરી નથી, હેરાન કર્યા નથી. તો એક 1972 મુજબ આપણે સિંહની પજવણી કરી ગુનો છે. આ ગુનો નિયમ મુજબ આપણે જો કાયદાનું પાલન કરીને આપણે સિંહનું રક્ષણ બધાએ કરવાની ફરજ છે. જંગલ ખાતાવાળા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરજ એની રીતમાં જે એના ફરજમાં આવતું હોય એ પૂરી મહેનત કરીને સિંહનું રક્ષણ કરતા જ હોય. પણ સાથે આપણે ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ, એટલે સિંહ બાબતમાં બધાને ગર્વ થાય અને બધાને ભાઈ દિલથી બધાને એને પજવણી કરવાનું અટકાવવા માટે બધાને સપોર્ટ આપવો પડશે. જો આ વાડી હોય તો તમને લાગે કોઈ સિંહ દર્શન કરવા આવ્યા છે, સિંહ જોવા આવ્યા છે, કોઈ પણ અજાણી વ્યક્તિ મળે એટલે કોઈ ફોરેસ્ટવાળાને કોન્ટેક્ટ કરીને બોલાવો, જેથી કરીને ખેડૂત ઉપર હુમલો ન કરે અને એટેક ન કરે અને અટકાવી દઈ શકાય. ખાસ કરીને ખેડૂતને મારે વિનંતી, જો રાત્રે સમયે તમે વાડીએ જતા હોય તો થોડાક 15થી, તમે 6 વાગે જતા હોય તો 15થી 20 મિનિટ અથવા અડધી કલાક વહેલા નીકળો અને થોડોક અડધો કલાકનો સમયગાળો રાખો. અંજવાળું થતાં તમે વાડીએ નીકળી જાઓ. અને સાથે લાકડી અને બેટરી ખાસ રાખવી. બને ત્યાં સુધી લાકડી અને બેટરી રાખવાથી તમારા 60% તમારા માટે ફાયદો છે.
અને એટક પણ કરશે નહીં અને હુમલો પણ નહીં કરે. અને ખોટી રીતે આપણે વાડીએ જતા હોય વહેલા મોડું થાય, સિંહની હૂક આવે, અવાજ આવે, દારો દે તો થોડુંક ઊભું રહેવું. અને ખાસ કરીને મારે વિનંતી છે ભાઈ, અને ખેડૂત મિત્રોને ખાસ કેમ તે વાડીએ જતા હોય ને બીક ડર લાગી ગયો તો મિત્રો એવી અફવાથી દૂર રહેવું અને બીવું નહીં. અને સિંહ મને સાંભળે ત્યાં હું એટલા વર્ષ જોબ કરું છું, પણ સિંહ એટેક ખોટી રીતે અને પજવણી કરાવે કે કોઈ એટેક કરતો નથી અને હુમલો પણ કરતો નથી. સિંહનું નામ બદનામ કરી નાખ્યું છે. બોલ અત્યારે તો ગુજરાતમાં એવું બધું છે, જેણા કર્યા વિનાના એટેક કરે, દુઃખ મને લાગ્યું. હુમલો કરે, નાના કોઈ બાળકોને હુમલો થાય, મૃત્યુ પામે તો અમને બહુ દુઃખ લાગે. કેમ કે એક એ તમારા ફેમિલી અમારું ફેમિલી જ કહેવાય. તો આજે તમારું ફેમિલી, કાલે તમારું ફેમિલી, સમય બધાને દુઃખ તો બધાને લાગે ને. કેમ કે ઉપાધિના પાર ન હોય. એટલે બાળકના ઉપર એટેક કરે, મોટા વસ્તુ ઉપર એટેક કરે, ઈજા કરે ને મૃત્યુ પામે એટલે દુઃખ વન વિભાગને બહુ લાગે છે. અને લાગણી દુભાઈ. કેમ કે સિંહ અમારા રક્ષણ માટે હોય ને તમારા કોઈ પણ માણસ ઉપર કે બાળક ઉપર કે વડીલને વૃદ્ધ ઉપર એટેક કરે, હુમલો થાય એટલે અમને દુઃખ લાગે અને બધાને માટે દુઃખની લાગણી કહેવાય. પણ ખાસ કરીને જો આપણે એટેક માટે અટકાવવા માટે મેં કીધું ને આ રીતે છે ને, આ નિયમ મુજબ અને કોઈ પણ હેરાનગતિ ન કરે ને એટલે એના એટેક હુમલા સાથે અટકી જાય, પજવણી સાથે અટકી જાય. ખેડૂત માટે ખાસ જોવું તો જો સિંહ છે ને તો આપણી વાડીનું રક્ષણ છે. નીલગાય ભૂણ હાવ આવતા બંધ થઈ જાય. અને ખાસ કરીને જો કોઈ પજવણી કરતા હોય ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા કોન્ટેક્ટ કરજો મિત્રો. અને કોઈ હેરાનગતિ ના કરે ને એનું ખાસ જોવાનું છે. અને પજવણી અટકાવવાની છે. કોઈ પણ રેવન્યુ વિસ્તારમાં તે ડિપાર્ટમેન્ટમાં દાખલા કે બીટગાર્ડ ફોરેસ્ટર સાહેબ તે ડેકર્સ વન મિત્ર હોય અને એનો રોજ જાજો હોય અને સિંહ ઘણા ખરા ગામમાં ફરતા હોય તો ત્યાં પોગી ન કરે તો એ બીજા ઋતુ હોય ત્રીજા ગામમાં આવતા વાર લાગે તો ખેડૂત મિત્રો અને માલધારી ભાઈઓ અને બધું ધ્યાન રાખવાનું. કોઈ પણ આપણી વાડીમાં આવી કોઈ સિંહ દર્શન ન કરી જાય, કોઈ બાઇક લઈને ફોર લઈને આવી ન જાય અને એ પજવણી કરીને હેરાન કરી ન જાય તો એ હેરાન કરીને જાય તો ફોરેસ્ટનો કોન્ટેક્ટ કરો, એને પકડાવો. અને ખાસ કરીને એ આપણી ઉપર સિંહ એટેક ન કરે. એ જો ગુનો કરીને વિયોજ્યો, એટેક કરીને વિયોજ્યો, કાગરી સાળ કરીને વિયોજ્યો દાખલા તરીકે, તો આ નિર્દોષ માનો આવા બનાવ બની શકે છે. તો ખાસ કરીને સિંહની પજવણી ના કરો. અને ખાસ કરીને કોઈ ફોટોગ્રાફી, વિડીયો, લાઈવ જોવા માટે કોઈ નજીકને દૂર જ રહેવાનું છે ભાઈ. કોઈ નજીક જવાનું થતું નથી. ખાસ કરીને મારી વિનંતી છે, હું ફોરેસ્ટમાં જોબ કરું એટલે સિંહના વખાણ કરું અને પબ્લિકને આવું કરું એવું નથી. પણ એક આદમખોર નામ, એક આપણે દુઃખની લાગણી છે. એક જંગલનો રાજા ખોટા આજીવન કેદમાં સજા ભોગે બનાવ બને રીતે જે ગુનો કરે ને ભોગવવો પડે. પણ ખાસ કરીને આવા નવો બનાવ બને અને ભવિષ્યમાં સિંહની સંખ્યા અને દીપડાની સંખ્યા આગળ વધતી જતી હોય એના કારણે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. આવા બનાવ ન બને ને એના માટે. અને બધાને મારી વિનંતી છે, સિંહથી દૂર રહેવું અને દૂર હાલવું. અને ખાસ કરીને વાડીવાળાને લાકડી, બેટરી અને લાઇટ રાખવી. બને ત્યાં સુધી જે પણ કોઈ દીપડાને એમ લાગે હુમલો કરે આ રહેતો હોય તો આજુબાજુ નોનવેજ ને બધું ખાતા હોય ને થોડુંક દૂર નાખવું અને આગું નાખવું. અને પાલતું પણ ઘણા બને એવો બને કે વાડી વિસ્તારમાં જે કે ને આપણે એમ તે કૂતરો રાખીએ, હેલ્પ કૂતરો પાળીએ આપણે એટલે કૂતરાના હિસાબે દીપડો આવી જાય તો બને ત્યાં સુધી વાડીમાં જરૂરિયાત મુજબ જ કૂતરા રાખો. કેમ કે અમે 7, 8, 6, 5 એટલા બધી રાખવાની જરૂર નથી. તો કૂતરો વધારે રાખવાથી દીપડાની વાસ આવે. એક તો આપણે નોનવેજ ખાતા હોય ના નાખીએ એટલે કૂતરો ખાય, એના શિકારમાં તો દીપડો આવી શકે છે ભાઈ. એટલે ખાસ કરીને વિનંતી છે, કૂતરા બને ત્યાં ઓછા રાખો. અને રાખો તો તમારી ઝૂંપડીમાં તો પૂરી રાખો ને બને ત્યાં આપણી સેફટી માટે. તો બધાને મારા ખાસ વિનંતી, આ વિડીયો વધુ આગળ શેર કરવા વિનંતી.